અમરેલીના રાજુલામાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રાજુલા જાફરાબાદ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। નીલવાડા ગામે બનેલી ઘટનાને લઈને જે છે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કાઠી સમાજના લોકો હાજર રહ્યા અને કાઠી ક્ષત્રિય સમાજે ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે। કાઠી ક્ષત્રિય સમાજે ન્યાયની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। અમરેલીના રાજુલામાં મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ સાથે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। નીલવાડા ગામે બનેલી ઘટનાને લઈને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જે બનેલી એમાં જે દીકરી બને ખોટી રીતે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું અને 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર ગુના પણ દાખલ કરવામાં આવ્યા। ખોટી રીતે એને માનસિક ટોર્ચર કરી અને એ બેનને મરવા મજબૂર એ લોકોએ કરી દીધા। એ હદ સુધી માનસિક ટોર્ચર આપ્યું અને બેન હજી હાલ સિરિયસ કેસમાં છે, તો બચી જાય એ રીતના અમારે ભગવાન સુરતદાદાને પ્રાર્થના છે। હવે આવી બીજી વાર કોઈ પણ દીકરી ઉપર માનસિક ટોર્ચર ન આપતો અમારું બધાને એસપી સાહેબ શ્રીને પણ આ કહેવાનું છે। માનસિક ત્રાસ ત્યાંના અધિકારીઓ સ્ટાફ દ્વારા જેનું નામ અંદર નાખીને માનસિક ટોર્ચર કર્યો। ત્યારબાદ 4 દિવસ બેનને ત્યાં બેસાડી રાખ્યા। પછી બેને એ બધાના અધિકારીના ત્રાસથી એસિડ પી હાલ બેન સિવિલમાં છે, સિરિયસ કેસ છે। તેને લઈને અમે કાઠી સમાજની લાગણી ખૂબ દુભાણી છે, તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા એવા છીએ। કાઠી સમાજના બધા યુવાનો ને જલ્દીથી જલ્દી અમારા બેનબાને ન્યાય મળે તેવી અમારી માંગ છે।